દેશથી, લાખો વણઝારો હાલ્યો મારવાડ દેશથી. કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી, આવી કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી. લાખો વણઝારો હાલ્યો મારવાડ દેશથી, કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી, આવી કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી. ગઢના પાદર પોઠું આવતા, ગઢના પાદર પોઠું આવતા. રામદેવ સામા મળ્યા વાટમાં, એવા રામદેવ સામા મળ્યા વાટમાં. કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી, કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી, કોઠ્યુંમાં ભરી છે મોંઘી મીસરી. ઊભા રહો. એ વણઝારા ભાઈ, તમને કહું છું, તમારી પોઠુંને ઊભી રાખો. તમારું શું નામ છે? હા, તમારી પોઠુંમાં શું ભર્યું છે? બોલો બોલો. ક્યાંથી આવો છો વણઝારા ભાઈ? અને આમ ક્યાં જાઓ છો? એ વેપાર કરવા જઈએ છીએ બાપલા. મારવાડથી આવું છું. લાખો વણઝારો મારું નામ છે. તમારે મારું શું કામ છે? તમારે અમારું શું કામ છે? હવે કયો તો ખરા, આ કયું ગામ છે? આ પોકરણગઢ છે. પોકરણગઢમાં રાજા અજમલનું રાજ્ય છે. અમે રાજકુંવરો છીએ. હા, બોલો, તમારી પોઠુંમાં શું માલ ભર્યો છે? આ માલના દાણ દેવા પડશે. અરે રે બાપા, એ મારી પોઠુંમાં તો લૂણ ભર્યો છે. ખારો 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 લૂણ.
એનાય દાન લેશો તમે? લૂણનાય કર ભરવા પડશે. ના, લૂણીના દાણ અમે લેતા નથી. લાખા વણજારા, તમે સાચું બોલો છો? અરે બાપલિયા, તમને ખોટું લાગતું હોય ને તો તમે જોઈ જુઓ. એ મારી પોઠુમાં તો એકલો લૂણ ભરેલો છે. વણજારા, તમારી વાણી સત્ય થશે. જેવું કરશો તેવું ભરશો. અરે અમે તો વેપાર કરીને રૂપિયાની પોઠું ભરશું. કેમ મારા લાખા? એ આ મારી લાભુડી વણજારી, તું સાચું બોલી હો અને હું ખોટું બોલ્યો. પોઠુમાં લૂણ ભર્યો છે. લ્યો, હવે જલ્દી પોઠું હાકો. આ ગામ બારોબાર પડાવ નાખીને વિખામો લઈ લઈએ. પંત ઘણો કપાઈ ગયો છે. આવો. હવે તો મને કકડીને ભૂખ લાગી છે હો. એ ગામના સીમાડે પડાવ નાખીને તું ઘીના ચૂરમા બનાવ, એટલે ચૂરમું ને દૂધ ધરાય ધરાઈને ખાઈએ. હવે વધારે બોલો માં. મારા મોંમાં પાણી આવવા માંડ્યું. મને ચૂરવું બહુ વાલું લાગ્યો. બહુ વાલું. એમને એ ચૂરમું વાલું હોય ને તો વાલી, હવે અહીંયા જ ઉતારા કરીએ. ગામનો સીમાડો આવી ગયો. હા, આ બહુ સુંદર મજાની જગ્યા છે. હવે તમે થોડાક લાકડા પાણીની વ્યવસ્થા કરો. ત્યાં સુધીમાં હું ચૂલો હળગાવીને તૈયાર કરું. સીધું સામગ્રી ભેગી કરી અને સુરમું બનાવવાની તૈયારી કરું. હા, તું સુરમું બનાય. એ વંજારા ભાઈઓ, અહીંયા હવના ઉતારા કરો અને લોટ પાણી લાકડાની સગવડતા કરો. રસોઈ બનાવીને અહીંયા જ તીમણ કરીને આગળ હાલતા થાવું.
મારી લાભુડી, આમ જો હું દૂધ લઈને આવી ગયો હો. એટલે હવે રસોઈ થઈ ગઈ હોય ને તો જમી લઈએ. બહુ ભૂખ લાગી છે હો. અરે હા મારા વણઝારા, આ જુઓ ચૂરમું તૈયાર થઈ ગયું છે હો. ઓહ. જમવા બેહી જાઓ, હાલો હાલો. હવે મારાથી એ ભૂખ સહન નથી થતી હો. એ તો પછી હાલ ઝટ જમવા બેહી જઈએ. બેહી જા મારી લાભુડી. આમ લાભુડી લાભુડી હું બૂમ પાડો છો? શરમ નથી આવતી? અરે એમાં શરમ છે ની હે? મારી લાભુડી તો લાભની છે, લાભની. લાભુડી તો બહુ લાભ કરાવે હો. લ્યો હવે આપ છાના માના જમવા બેહી જાઓ. ખારો ખારો ઝેર જેવો ચૂરમો થઈ ગયો. હું વાત કરો છો? હોય નહીં. અરે લાભુડી લાભુડી, આ તે હું કર્યું? આ ચૂરમાની અંદર મિશ્રીને બદલે લૂણ નાખી દીધો. એલી ગાંડી થઈ ગઈ છો કે હું? અરે હું કામ ગાંડી થાવ? ગાંડા તો તમે થઈ ગયા લાગો છો. મેં તો આ પોઠુંમાંથી મિશ્રી કાઢીને આ ચૂરમામાં નાખી છે. મને ચાખવા દ્યો, લાવ. ઓ માં મરી ગઈ. ઓય બાપલિયા, આ ચૂરમું તો ખારું ખારું થઈ ગયું. એ હે લાભુડી, આમ કેમ થયું હશે? આ બધી પોઠુંમાં તો મિશ્રી ભરી છે અને આ એક જ પોઠમાં લૂણ કેમ નીકળ્યો? જરાક ઊભા થઈને જોઈ જુઓ તો આ બીજી પોઠુંમાં શું ભર્યું છે. હા હા હા. હાલો આપણે બે જોઈ લઈએ. હાલ હાલો. હાલ હાલ. અરે આમાંય લૂણ ભર્યો છે. થુ, ખારું ખારું ઝેર જેવું છે. બીજી પોઠમાં જોવા દે. હે? આમાંય લૂણ છે. ઓય માં, હવે આ પોઠમાં તો આમાંય લૂણ છે હો. અરે રે માડી, અમે પાયમાલ થઈ ગયા. એ અમે બરબાદ થઈ ગયા માડી. અરે રે, અમારી પોઠુમાં મિશ્રી ભરી હતી ને લૂણ કેમ થઈ ગયો? અરે બાપા, હવે મારે ક્યાં જાવું, કોને કહેવું? ઓય બાપા રે, હવે અમારું શું થાય? અરે અમારી માથે કોઈ જાદુ મંતર કર્યો બાપા. મિશ્રીનો લૂણ થઈ ગયો. એ ભગવાન, કોઈ અમને આમાંથી ઉગારો. એ પ્રભુ, હવે હું કરું અમારે? અલખ નિરંજન, અલખ નિરંજન, भिक्षा दे दे मैया, भिक्षा दे दे, तेरा भला हो जाएगा. अरे भला हो जाएगा बापू, અમે તો લૂંટાઈ ગયા હે. હા બાપુ, આજે અમે બરબાદ હો ગયા. અમારી પોઠુમાં મિશ્રી ભરી હતી ને અચાનક લૂણ થઈ ગયા. कहाँ से आते हो भाई? बापू, मारवाड़ से आते हैं. मारवाड़ से? क्या मार्गे थी आवो છો? આ પોકરણના પાદરમાં થઈ નીકળ્યા છીએ. હમણાં જ ઉતારા કર્યા છે. પોકરણગઢના પાદરમાં શું બન્યું હતું એની વાત કરો. તમને કોઈ સામું મળ્યું હતું? તમને કોઈએ રોક્યા હતા? હે? હા બાપુ, બે રાજકુંવરો હતા. એણે અમને પૂછ્યું કે પોઠુમાં શું ભર્યું છે, એટલે હું તો ખોટું બોલ્યો. આ મિશ્રીના બદલે મેં લૂણ ભરેલો છે ને એવું કીધું. સાંભળ વણજારા, પશ્ચિમ ધારામાં રામદેવજી મહારાજ ઈશ્વર પોતે પધાર્યા છે. રામદે વિરમદે, એને તું ઓળખી શક્યો નહીં. હા પ્રભુ, હું ઓળખી શક્યો નહીં. અરે એમની પાસે ખોટું બોલ્યો. બસ એ જ આ પરિણામ છે. લૂણ કીધું એટલે મિશ્રીનું લૂણ થઈ ગયું. તારા શબ્દો તને ફળ્યા. હે ભગવાન, હે રામા બાપા, મને માફ કરો. હું અંધ અજ્ઞાની તમને ઓળખી શક્યો નહીં.
આ રામદેવજી બાપા, અમે ગાંડા ગેલા, તમને ઓળખી શક્યા નહીં બાપા. અમને માફ કરો રામાધણી, અમને માફ કરો. બાપુ બાપુ, આપ તો સંત મહાત્મા છો, મારા દુઃખનો કઈક ઉપાય બતાવો, મારો ઉદ્ધાર કરો બાપુ. હવેથી કોઈ દી ખોટું નહીં બોલું બાપુ, કોઈ દી ખોટું નહીં બોલું. હા બાપુ, અમને કઈક રસ્તો બતાવો. હે રામદેવજી, અમને માફ કરી દ્યો. હે રામદેવજી, તમે જ અમને ઉગારો મહારાજ, તમે જ અમને ઉગારો. લાખા વણઝારા, તને સાચા હૃદયથી અંતરનો પસ્તાવો થાય છે, માટે હું તને માફ કરું છું. હવે ખોટું કોઈથી બોલતું નહીં, ખોટું કોઈનું કરતો નહીં. સતનીતિ ધર્મને જાણી ને ધંધો ને વેપાર કરજે. પ્રભુ, હવેથી જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલું, સત્ય ધર્મથી વેપાર કરીશ. મને માફ કરી દ્યો. હે રામદેવજી મહારાજ, મને માફ કરી દ્યો. લાખા વણઝારા, તારું ભલું થશે. તારી પોઠુમાં મબલખ મિશ્રી હતી, એ એમ જ ભરી છે, સહી સલામત છે. મારું વચન છે, ઈ મિશ્રીના તને વેપારમાં અનેક ગણા રૂપિયા મળશે. અઢળક સંપત્તિ તારી પોઠુમાં ભરેલી હશે. આ મારું વચન છે. જય રામદેવજી મહારાજ, આપનો જય જયકાર. જય હો દુખિયાના બેલી, પોકરણગઢના રામદેવજી, જય હો તમારો. જય હો રામદેવજી, જય હો. તથાસ્તુ. આ દલુડિયો તો ગગનમાં ગાતો ગયો. લ્યો હવે શું કરવું? આ દલુડિયો કઈ જગ્યાએ પડ્યો હશે? કઈ ભૂમિ ઉપર પડ્યો હશે? ભૈરવા રાક્ષસની ભૂમિ ઉપર દડુલિયો પડ્યો છે. ત્યાં નો જવાય હો, ભેરો રાક્ષસ આપણને ખાઈ જાય. હાલ ભાઈ રામદેવ, ઘરે હાલ. માતાજી વાટ જોતા હશે. આપણે ભૈરવાની ભૂમિમાં જવું નથી. દડુલિયાની ક્યાં તાણ પડી છે? હા, કાલે બીજો દલુડિયો લેતા આવશું. હા ભાઈ, હાલ ઘર ભેળા થઈ જઈએ. ના ભાઈ, હું નહીં આવું. મારે તો દડુલિયો લેવા જાવું જ છે. તમે માતાજીને કહેજો કે રામદેવ હમણાં આવી જશે. અરે ભાઈ, ઈ ભૈરવાની ભૂમિ ઉપર જે કોઈ જાય છે ને, ઈ પાછું નથી આવતું. ભાઈ, તમે મારી ઉપર વિશ્વાસ રાખો. હું પાછો આવીશ. તમે મને ઓળખો છો, હું કોણ છું. હા હા ભાઈ. તો હવે મને મારું કામ કરવા દ્યો. હું એ માટે જ અહીંયા આવ્યો છું. જેવી તમારી મરજી. મારા ભેરુડાઓ, તમે હિંમત રાખજો. દડુલિયો લઈને જ હું પાછો આવીશ. ભલે, અમે તમારી વાટ જોશું. વેલાસર આવી જજો.